તો જય હિન્દ અને જય માતાજી મિત્રો. તો આપણે આજ કલ્પેશભાઈ ઉપર પ્રેન્ક કરવાના છે. તો હાલો એને ફોન કરીને આપણે એમ કહેવાના છે કે ભીમું વેચવાની છે કે નહીં. તો પ્રેન્ક સ્ટાર્ટ કરીએ. तुमने एक शेर को फोन किया है तो सबर रख, शेर अपने हिसाब से फोन उठाएगा. हेलो ખાંભલો છું નાથો બોલું. ખાંભલો થી નાથો બોલું નાથો. મેં સાંભળ્યું કે તમારી પાસે 8-10 ભીમું છે એમાંથી વેચવાની હે. હા તો તમે એકાદી વેચવાની હજી એકાદી વેચવાની હોય તો વેચી નાખો ને. હવે તમારે 5 રાખવી હવે 4 રાખો, એક મને દઈ દો. તો એકાદી ભાઈ વેચી નાખો ને તો મજા આવે એમ નહીં. અરે તમને તમે 2-3 વર્ષ પછી વેચશો તો તમને લાખ રૂપિયો જઈશે. હું તમને 1.5 લાખ રૂપિયો આપું. અરે ભાઈ હું તમને 1.5 લાખ આપું, 2 લાખ આપું. હલો ને તમને બસ વેચી નાખો એકાદી ભાઈ. ભાઈ ને અરે ભાઈ ભાઈ કરતા હું તમને 50,000 તો વધુ આપું રહ્યો. તમારો બાપો ગયો, તમારો બાપા હારે વાત કરી લઉં. અરે ના પણ તમે અમને કહેતા તો જાઓ ભી દેવાની છે કે નહીં. અરે યાર તમે એક તો તમને 50,000 તો વધુ આપું રહ્યો. આટલામાં તો તારા બાપાને પૂછ્યું ને તે. અરે તો મને હે ને તો પૂછીને મને ફોન કરજો મારો દીકરો. ઓળખો તું મને હે? તો કઈ ફોન કાપ નાખો, પાછો કરું ને. शेर अपने हिसाब से फोन उठाएगा. जब मूड होगा तब जवाब देगा. હલો પણ તું ફોન કા કાપી નાખ્યો? આ ફોન કા કાપી નાખે રહ્યો? અરે અરે કાંઈ નથી લેવી ભાઈ. ભીવું બીવું તું મને ઓળખો કે નથી ઓળખો હજી? અરે અજય બોલું લા. તો અવાજ ને ઓળખો? હા તો ખાલી મસ્તી નો પ્રેન્ક કરતા હતા તારા ઉપર. હા હવે કઈ ફોન ના થો ખીમો બોલું ખબર હે માથી ક્યાંથી ભૂલી ગયો હું. હાથી વાંધો યાર પ્રેન્ક હતો. આ તો ક્યાંક તારા બાપા ના પૂછતો ક્યાંક. હા તો ફોન કેમ કાપી નાખી રહ્યો તું? અરે વેચવાની ક્યાં કર્યો એ તું બધું કાઢી. હાલ તો ભેગા થાય દુકાને આવા. તો ગાઈસ તો હે ને આ તો મને ઓળખો જ નતો. તો તમે બધા હે ને કહી દેજો ક્યાંથી બોલું.